નમસ્કાર. આજે આપણે એક એવા કોન્સેપ્ટની વાત કરવાના છીએ જે આપણા બધા માટે ખૂબ જ જાણીતો છે અથવા તો આપણને એવું લાગે છે, અને એ છે બુદ્ધિ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ જે આપણી સ્માર્ટ હોવાની આખી વ્યાખ્યાને જ હલાવી દેશે. શું એક ખૂબ જ તેજસ્વી ભૌતિકશાસ્ત્રી એક વિશ્વકક્ષાના સંગીતકાર કરતાં વધુ હોશિયાર છે? આ સવાલ જ આપણને વિચારવા પણ મજબૂર કરી દે છે, નહીં? કે શું બુદ્ધિને માપવાનો કોઈ એક જ રસ્તો હોઈ શકે? હવે પહેલા મોટા સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલા એ સમજવું પડશે કે આપણે જેની વાત કરી રહ્યા છીએ એ બુદ્ધિ આખરે છે શું? તો ચાલો એના મૂળમાં જઈએ અને સમજીએ. ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો બુદ્ધિ એટલે આ દુનિયામાં રસ્તો કાઢવા માટે આપણા મગજની ટૂલકિટ. આ ખાલી ચોપડીઓ વાંચવી કે પછી ફેક્ટ્સ ગોખી નાખવા એટલું જ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એ સમજ છે કે આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરવા અને કોઈ નવી જ પરિસ્થિતિ સામે આવી જાય તો એમાં એડજસ્ટ કેવી રીતે થવું. અને અહીં એક બહુ જ મહત્વની વાત આવે છે. બુદ્ધિ કોઈ પથ્થરની લકીર નથી કે જેવી છે એવી જ રહેશે. ના, એ તો આપણા શરીરના મસલ જેવી છે, જેને જેટલી ટ્રેનિંગ આપો એટલી મજબૂત બને. અને હા, દરેક વ્યક્તિમાં એનું લેવલ અને એનો પ્રકાર અલગ અલગ હોય છે. અને એ જ વસ્તુ આપણને બધાને એકબીજાથી યુનિક બનાવે છે. તો આપણે આજે બુદ્ધિને જે રીતે સમજીએ છીએ ત્યાં સુધીની સફર કેવી રહી? વેલ, એનો પણ એક ઇતિહાસ છે. શરૂઆત થઈ હતી કેટલાક એકદમ સીધા-સાદા બેઝિક વિચારોથી. ચાલો જોઈએ કે આખી વાત શરૂ ક્યાંથી થઈ. એકદમ શરૂઆતમાં આલ્ફ્રેડ બિને જેવા સાયકોલોજિસ્ટે એવું સૂચવ્યું કે બુદ્ધિ એટલે બસ એક જ જનરલ આવડત. મતલબ જો કોઈ ગણિતમાં હોશિયાર હોય તો એ સંગીતમાં પણ હોશિયાર જ હોય. પણ આપણને બધાને ખબર છે કે રિયલ લાઈફમાં એવું નથી હોતું, બરાબર ને? એટલે આ થિયરી પછી લાંબો સમય ટકી નહીં. એ પછી આવ્યા ચાર્લ્સ સ્પીયરમેન. એમણે આ વાતને થોડી આગળ વધારી. એમણે કહ્યું કે બુદ્ધિના બે ભાગ છે. એક છે જી ફેક્ટર એટલે કે જનરલ ઇન્ટેલિજન્સ, જે બધામાં કોમન હોય છે, એકદમ બેઝિક મેન્ટલ પાવર જેવું. અને બીજું છે એસ ફેક્ટર એટલે કે સ્પેસિફિક ઇન્ટેલિજન્સ. આ એ આવડતો છે જે કોઈ ખાસ કામ માટે જોઈએ, જેમ કે કોઈને ગાતા સારું આવડતું હોય કે કોઈ મશીન સરસ રીતે રિપેર કરી શકતું હોય. તો આ શરૂઆતની થિયરીઝ ઠીક હતી, કામચલાઉ હતી, પણ એ માણસની બધી જ પ્રતિભાઓને નહોતી સમજાવી શકતી. તમે જ વિચારો, શું કોઈ કલાકારની ક્રિએટિવિટી અને કોઈ ગણિતશાસ્ત્રીના લોજિકને ખાલી આ જી અને એસ ફેક્ટરમાં ફિટ કરી શકાય? કદાચ નહીં. અને બસ આ જ સવાલે બુદ્ધિ વિશેની આપણી સમજમાં એક ધમાકો કરી દીધો. એક રીતનો બિગ બેંગ, જેણે એવું બતાવ્યું કે હોશિયાર હોવાનો મતલબ ખાલી એક કે બે નહીં, પણ ઘણી બધી અલગ અલગ રીતો હોઈ શકે છે. એક આખું બ્રહ્માંડ છે બુદ્ધિનું. અહીંયા એન્ટ્રી થાય છે હોવર્ડ ગાર્ડનરની. એમણે કહ્યું, જુઓ, બુદ્ધિ એક નથી, પણ ઓછામાં ઓછી 8 અલગ અલગ પ્રકારની છે. અને આ 8એ મળીને આપણી ક્ષમતાઓનું એક આખું નક્ષત્ર બનાવે છે. જેમ કે કોઈ લેખક હોય, એની પાસે શબ્દોની બુદ્ધિ છે, કોઈ વૈજ્ઞાનિક પાસે તર્કની, તો કોઈ ગાયક પાસે સંગીતની, અને કોઈ ખેલાડી પાસે પોતાના શરીર પર કંટ્રોલ રાખવાની બુદ્ધિ છે. ગાર્ડનરની થિયરી પ્રમાણે આ બધા લોકો પોતપોતાની ફિલ્ડમાં પોતપોતાની રીતે જીનિયસ છે. સારું, તો હવે એ તો સમજાઈ ગયું કે બુદ્ધિ કેટલી કોમ્પ્લેક્સ વસ્તુ છે. પણ સવાલ એ છે કે શું આપણે એને માપી શકીએ? અને જો હા, તો કેવી રીતે? ચાલો હવે એ જોઈએ કે બુદ્ધિને માપવાના પ્રયત્નો કેવા થયા છે. સૌથી પહેલો પ્રયત્ન હતો મેન્ટલ એજ નો કોન્સેપ્ટ. આનો મતલબ શું? સિમ્પલ. એ જોવામાં આવતું કે કોઈ વ્યક્તિની માનસિક ઉંમર એની શારીરિક ઉંમર કરતાં કેટલી આગળ કે પાછળ છે. દાખલા તરીકે, કોઈ 8 વર્ષનું બાળક શું 10 વર્ષના બાળકના લેવલના સવાલોના જવાબ આપી શકે છે? અને આ જ કોન્સેપ્ટમાંથી જન્મ થયો સાયકોલોજીના સૌથી ફેમસ અને કદાચ સૌથી વિવાદાસ્પદ ફોર્મ્યુલાનો, આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ. આનું કેલ્ક્યુલેશન સિમ્પલ હતું. કોઈની મેન્ટલ એજને એની સાચી ઉંમરથી ભાગો અને જે જવાબ આવે એને 100 વડે ગુણી નાખો. બસ આ રીતે કોઈની બુદ્ધિને એક નંબરમાં બાંધવાનો પ્રયત્ન થયો. હવે આઈક્યુ માપવાની વાત તો થઈ, પણ એક સવાલ હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. આપણી બુદ્ધિ આપણને વારસામાં મળે છે કે પછી આપણે જે વાતાવરણમાં મોટા થઈએ છીએ એનાથી બને છે? એટલે કે નેચર વર્સેસ નર્ચર. અને સાચું કહીએ તો જવાબ એ છે કે આ બંનેનો ખેલ છે. આને આ રીતે સમજી શકાય. વારસો આપણને એક બીજ આપે છે, પણ એ બીજ કેટલું મોટું ઝાડ બનશે
એ તો એને મળતી માટી, પાણી અને સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે. એટલે કે આપણું વાતાવરણ. સૌથી સારામાં સારું બીજ પણ જો બંજર જમીનમાં નાખવામાં આવે તો એ ઉગવાનું નથી. બસ, બુદ્ધિનું પણ એવું જ છે. તો આ બધી વાતોનો બુદ્ધિના આ વિસ્તરતા બ્રહ્માંડને સમજવાનો ફાયદો શું? વેલ, એનો સૌથી મોટો પ્રભાવ પડે છે શિક્ષણ પર, એટલે કે એજ્યુકેશન પર. ચાલો હવે એ જોઈએ કે આ બધી સમજ ક્લાસરૂમમાં કેટલી કામ આવી શકે છે. આ સમજણ મળ્યા પછી એક શિક્ષકની ભૂમિકા ખાલી ભણાવવા પૂરતી નથી રહેતી. એ એક ગાર્ડનર જેવી બની જાય છે, જે અલગ અલગ પ્રકારના છોડને એટલે કે વિદ્યાર્થીઓને એમની જરૂરિયાત પ્રમાણે ઉછેરે છે. મુદ્દો એ છે કે દરેક બાળકને એની પોતાની યુનિક સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને શીખવાનો અને આગળ વધવાનો મોકો મળવો જોઈએ. કોઈને સરખાવીને નહીં, પણ સૌને સાથે લઈને. અને આ જ વાત આપણા બધા માટે પણ એટલી જ સાચી છે. આ સમજ આપણને આપણી અંદર રહેલી અલગ અલગ પ્રકારની બુદ્ધિને ઓળખવા અને એને વિકસાવવાની તાકાત આપે છે. તો અંતે સવાલ એ જ છે કે આજે આપણે આપણી કઈ પ્રતિભાને, કઈ બુદ્ધિને નિખારવાના છીએ?